હલો નમસ્તે મિત્રો. હું હેમા શુક્લા, એડવોકેટ જુનાગઢ. અમારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે એક કરંટ બર્નિંગ ઇશ્યુ ઉપર આજનો વિડીયો કરી રહ્યા છીએ. જૂનાગઢને લગતો છે. જૂનાગઢના ગિરનાર પર્વત સ્થિત શક્તિપીઠ અંબાજીનો જે વિડીયો આજ સવારથી કે ગઈકાલથી વાયરલ થાય છે એના ઉપરનો આ વિડીયો છે. શાંતિથી આખો વિડીયો જોજો. સૌથી પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે હું કોઈની તરફેણમાં નથી, હું કોઈની વિરુદ્ધમાં નથી. જે કંઈ થયું છે, જો થયું હોય તો ઘણું ખોટું જ છે, તો એક નિર્વિવાદ બાબત છે અને કોઈનો પણ બચાવ કરવાનો આમાં હોય જ નહીં, એટલે સવાલ જ નથી. પણ ઘણા બધા પ્રશ્નો આ વિડીયો અને એના અંગેની જે ધારાસભ્યશ્રીની ખાસ કરીને પ્રતિક્રિયા આવી એ અને પ્રેસ નોટ વગેરે ઊભા કરે છે. પહેલી વાત એ કે વિડીયો પોતે જ એકદમ શંકાસ્પદ છે. આ વિડીયો કહેવાતો અંબાજી શક્તિપીઠનો છે કે નહીં એ એક શંકાસ્પદ બાબત છે. ક્યારે ઉતાર્યો, કોણે ઉતાર્યો, કોના મોબાઈલમાંથી ઉતર્યો અને કોના મોબાઈલમાંથી વાયરલ થયો, એ બધી બાબતો પણ શંકાસ્પદ છે. અને એ લેબ ટેસ્ટિંગ માગી રહે તો આખો ઇશ્યુને વિષય છે. એટલે અત્યારે એની સારાઈ ખરાબી, સાચો ખોટો એ નિર્ણય લેવા માટે આપણે કે સામાન્ય માણસ કે હું એડવોકેટ તરીકે કે શાસન કે શાસક પક્ષ કે કોઈ હકદાર જ નથી. બીજી બાબત એક એ છે કે અત્યારે શાસક પક્ષના વહીવટદાર તરીકે કલેક્ટર ખાસ કરીને અને મામલતદાર આ શક્તિપીઠ સંભાળે છે. મહંત પદે કોઈ છે નહીં. હવે આ વિડીયો ક્યારે ઉતર્યો, કોના મોબાઈલમાંથી ઉતર્યો, કોના મોબાઈલમાંથી વાયરલ થયો, એ જ સ્થળનો વિડીયો છે કે નહીં એ કંઈ નથી. બીજી બાબત એ કે જ્યારે આજે સવારથી આ પૂજારીઓને જે કહેવાતા ડિસમિસ કરી નાખવામાં આવેલા છે કે કાઢી મૂકવામાં આવેલા છે, તો એમાંનો કોઈ પણ વ્યક્તિ આ વિડીયોમાં છે નહીં, દેખાતી નથી. એટલે એની સામેના કોઈ જ પુરાવા વગર આની સામે ડાયરેક્ટ હુકમો કરી દેવામાં આવેલા છે. પછીની એક મહત્ત્વની બાબત એ છે કે અંધેરી નગરીને ગંડુ રાજા, શાસક પક્ષ અને એનું શાસન અને વહીવટદારને વહીવટ એટલો બધો સરસ છે કે આ લોકોને જ્યારે નીમવામાં આવ્યા ત્યારે નથી એને કોઈ જાતના નિમણૂક પત્રો આપવામાં આવ્યા, નથી એની પે સ્લીપ કે એ કંઈ. એ જ રીતે એને ચાર્જ જ્યારે સોંપાયો ત્યારે પણ એને કેટલા પૈસા, પેટીમાંના કેટલા પૈસા, માતાજીના કયા દાગીના, કયા શણગાર કરેલા છે, કેટલા દાગીના ક્યાં હજી છે લોકર વગેરેમાં, એ ચાર્જ સોંપણી, ચાર્જની લેતી દેતી વગેરે થઈ હોય એવું કંઈ થયેલું નથી. અને જ્યારે એની પાસેથી આજે સવારે ચાર્જ લઈ લેવામાં આવ્યો કે એને, એટલે ચાર્જ તો લેવામાં આવ્યો જ નથી, કારણ કે એને નિમણૂક પત્ર જ આપવામાં આવ્યો નથી. જેવી રીતે નિમણૂક પત્ર નથી આપવામાં આવ્યો એવી રીતે એને છૂટા કરવાનો પણ કોઈ કાગળ આપવામાં આવ્યો નથી. બધી મોઢા મોઢની જ વાત. એટલે આટલું સરસ શાસન, અનુશાસન, વહીવટદાર, વહીવટ, એમાં નથી ક્યાંય એપોઇન્ટિંગ લેટર કે નથી ક્યાંય ડિસમિસિંગ લેટર, નથી કોઈ પે સ્લીપ કે નથી કંઈ પેલું. આજે જ્યારે એની પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો ને એમને ના પાડી દેવામાં આવી કે કાઢી મૂકવામાં આવ્યો, ત્યારે પણ એની પાસેથી કોઈ રેગ્યુલર ચાર્જ લેવામાં આવ્યો નથી. એમણે ચાર્જ સંભાળ્યો ત્યારે એની પાસે કેટલી સિલક હતી, પેટીમાં કેટલા પૈસા હતા, દાગીના કેટલા હતા, શણગાર શું હતો, આ તે વગેરે કંઈ રેકોર્ડ ઉપર નથી. અને આજે ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે પણ એમની પાસેથી આવું કંઈ જ લેવામાં આવેલું નથી કે જેને ચાર્જ સોંપવામાં આવ્યો છે એને પાસેથી પણ કંઈ લખાણ કે કંઈ લેવામાં આવ્યું નથી. એટલે દેશી ભાષામાં આપણે કહીએ તો અંધેરી નગરીને ગંડુ રાજા ને બધું ભીતે નામું છે. આટલો સુંદર આ શાસક પક્ષનો વહીવટ અને એના વહીવટદારો છે. હવે સૌથી મહત્ત્વની બાબત એ છે કે
આમાંના કોઈને આ રીતે જો વિડીયોમાં એ લોકો કોઈ હોય જ નહીં, કોઈ દેખાતા જ ન હોય, તો એની સામે આવો કોઈ પણ પ્રકારની નોટિસ કે કંઈ પણ આપ્યા વગર આવો હુકમ કરવાનો કોઈને અધિકાર નથી, કે અધિકાર કોણે આપ્યો. પછીની વાત, જે ધારાસભ્યશ્રી પોતાના વિડીયોમાં બોલે છે કે આ ખરેખર એક લાંછનરૂપ બાબત છે. સાચા જ છો તમે, 100% સાચા છો. આ ઘણી લાંછનરૂપ અને શરમજનક બાબત છે જો તમારામાં હોય તો, શાસનમાં અને શાસક પક્ષમાં. કારણ કે વહીવટ તમારો, વહીવટદાર તમારો, કલેક્ટર તમારો, મામલતદાર તમારો, ચાર્જ સોંપણી તમારી, ચાર્જ પાછી લેવાની વ્યવસ્થા તમારી, અને ટેમ્પરરી જગ્યાની માલિકી, તમારા જગ્યાનો કબજો, એ બધું તમારું. અને એમાં જો આટલું બધું થયું હોય તો સાચી વાત એ છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા? અને એનો અર્થ એ કે તમે વહીવટદાર તરીકે કે તમે વહીવટ ચલાવવા બિલકુલ જ ગેરલાયક છો. આ વિડીયો જો જૂનો હોય તો એની સાથે અત્યારના પૂજારીઓ કે એને કોઈ લેવા દેવા નથી, કે એ લોકોનો કોઈ વાંક ગુનો કે કંઈ ગણી ન શકાય. અને જે તે વખતના મહંતનું એ જે કંઈ પણ રિસ્પોન્સિબિલિટી ગણાય એ ગણાય. અને આ વિડીયો જો આ જ સ્થળનો અને નવો અત્યારનો હોય તો આટલું બધું ત્યાં આટલા વખતથી ચાલે છે ત્યાં સુધી તમે શું કરતા હતા, અને વહીવટદાર તરીકે તમે શું કર્યું? અને આ લાંછન, આ બેદરકારી, આ ગુનાહિત બેદરકારી, બેજવાબદારી, આ ગેરવહીવટ, આ બધું 100% તમારું જ છે. એટલે ધારાસભ્યશ્રીની વાત 100% સાચી કે આ બહુ લાંછનરૂપ છે ને આ બહુ શરમજનક છે. પણ કોને માટે? તમારે માટે, શાસક પક્ષ માટે, શાસન માટે, વહીવટદાર માટે, વહીવટ માટે, કલેક્ટર માટે, મામલતદાર માટે, તમારે માટે, આ બધા જ માટે, જો શરમ હોય તો. એટલે આ એક બહુ એક મહત્ત્વની બાબત છે. વિડીયોનું સ્થળ, વિડીયોનો સમય, આ પછી વિડીયો કોના મોબાઈલમાં લેવામાં આવ્યો, વિડીયો ક્યારે વાયરલ થયો, વિડીયોમાં દેખાતો શખ્સ છે એ કોણ છે, એનું આઈડેન્ટિફિકેશન, એ કોઈ નોંધાયેલો કોઈ કર્મચારી કે ગવર્મેન્ટ મારફત નિયુક્ત પૂજારી કે એ કંઈ કોઈ છે કે નહીં. એક જ વ્યક્તિનો વિડીયો માત્ર ઉતારવામાં આવે છે અને એ અંબાજીનો છે એવું કહીને ઠોકી દઈ અને બાકીના બધાને પાસેથી જ નોકરી લઈ લેવામાં આવે છે. તો આ ખામી કોની કહેવાય? વહીવટદાર જેવો હોય અને વહીવટદાર નીચે આ આખી સંસ્થા હોય અને એમાં આટલું બધું ગેરવહીવટ ચાલતો હોય તો શાસક પક્ષ અત્યાર સુધી શું કરતો હતો? અને જો તમે વહીવટ ચલાવી શકો એમ ન હો, કે તમે આવા જ વહીવટો બધે ચલાવતા હો, તો તમને વહીવટ કરવાનો હક છે, તમને વહીવટદાર નીમવાનો કે વહીવટદાર તરીકે નિમાવાનો હક છે. આ તમારી પોતાની બેદરકારી અને ગુનાહિત બેજવાબદારી છે જેનું તમે આ રીતે પ્રદર્શન કરેલું છે. પછીની વાત, કે જેને તમે નિમેલા છે, ટેમ્પરરી કોઈ 2 વ્યક્તિને પૂજારી તરીકે નિમેલા છે, ભવનાથમાંથી ઉપાડીને એવું સાંભળ્યું, તો જેને તમે નિમેલા છે એની કોઈ ક્રેડિબિલિટી, એનું કોઈ આઈડેન્ટિફિકેશન, એનું કોઈ ગેરંટર વગેરે છે? હજી તમારી ઉપર કંટ્રોલ છે? તમે રાખી શકો એમ છો કે માત્ર ગુના એનાય રહેવાના છે ને માત્ર ગુનેગારો ફરવાના છે? તમે ચાર્જની લેતી દેતી કરી, તમારી પાસે ચાર્જના કોઈ હિસાબો કે ચાર્જ સોંપાયો હોય ત્યારની જણસો ને એની યાદી ને આ બધું છે? ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારની શું પરિસ્થિતિ હતી એ બધું તમારી પાસે છે? એટલે આ જો બધું જ કંઈ ન હોય તો સાચી વાત એ છે કે જઈ ચડાવો શૂળીએ જાડા નરને જોઈ, જે ઇમિજિએટ તમારા હાથમાં આવ્યા કે જે કદાચ વાંક ગુનો હશે કે નહીં તો પણ દંડાયા, તો આવો તમને કોઈ હક કે અધિકાર છે? એટલે આ બધી ઘણી બધી એક સંભવ છે કે તમારી ઉપર જેનું પોલિટિકલ પ્રેશર બહુ જ છે, જેને નિમવા કે નિમાવા માટેનું, એને માટે તમે કંઈ કરી શકો એમ નથી. અને એટલે ઇનડિરેક્ટલી તમે એની રાહબરી નીચે કે એના પહેલાં નીચે પણ કોઈને નિમ્યા હો તો એવું નથી કર્યું એની તમારી પાસે કોઈ સાબિતી છે? આ લોકોને તમે કાઢતા જ હો અને એટલા માટે આ આખું સ્કેન્ડલ પોલિટિકલી ઊભું નથી કરાયું એને માટે તમે કોઈ સાબિતી આપી શકો એમ છો? એટલે આ જે કોઈ જૂનો પુરાણો કે જ્યારનો હોય ત્યારનો એક વિડીયો, જ્યાંનો હોય ત્યાંનો એક વાયરલ થયો છે અને એને માટે થઈને આટલો બધો જે હોબાળો મચાવવામાં આવે છે,
પહેલાં એ વિડીયોની ખરાઈ કરો, એની ક્રેડિબિલિટી, એનો લેબ રિપોર્ટ એ બધાનું તમે ટેસ્ટિંગ કરાવો, એની તમે સાચ જૂઠના પારખા કરીને એનું તમે જાહેર કરો. તે પછીથી જ તમે કોઈ એક્શન લઈ શકો કે કોઈને કંઈ બ્લેમ કરી શકો. તે સિવાય તમે આ કરવાના જ નથી. અને વહીવટ જાળવી નહોતા શકતા તો વહીવટ લીધો શું કામ, કે વહીવટદાર બન્યા કેવી રીતે? આને માટે જો કોઈ એકમાત્ર જવાબદાર હોય તો એ શાસક પક્ષ, એનો વહીવટ અને એના વહીવટદાર જ માત્ર છે. એટલે આ જે બધી આખો વિડીયોનો હોબાળો છે એ ગમે તે રીતે પોલિટિકલી કે ધાર્મિક પહેલાં સબબ કે એ રીતે ઉપજાવી કાઢેલો છે. પહેલાં વિડીયોની જો ગવર્મેન્ટ સાચી હોય, જો ખરેખર જ આ અંબાજી મંદિરનું જ સ્થળ હોય તો પહેલાં તમે વિડીયોને ચેક કરાવડાવો. વિડીયોના ઉતારનારને, વિડીયોમાં જે દેખાય છે એ શખ્સને, જે મોબાઈલમાંથી ઉતર્યો છે એને શોધો. વિડીયોનું લેબ ટેસ્ટિંગ કરાવો, એનો રિપોર્ટ જાહેર કરો અને પછી જ તમે કંઈ પણ બોલવા કે કંઈ પણ દોડડાપણ કરવા માટે એલિજિબલ કે લાયક ઠરો છો. બાકી સાચી વાત છે તમારી, લાંછન તો છે જ, શરમજનક પણ છે જ, પણ એ બધું કોનું? આપનું. એટલે મિત્રો વિચારજો, કોઈની પણ ફેવર કરવાનું કે એવો કોઈ ઈરાદો જ નથી. ખોટી વસ્તુ છે એ ખોટી જ રહે છે. એટલે પણ ખોટી વસ્તુને પણ સાચી રીતે પુરાવા સહિત તપાસ કરી અને પછી મૂલવવી. અને એક આંગળી તમે કોઈ તરફ ચીંધો ને તો 3 આંગળી તમારી પોતાની તરફ આવતી હોય છે. એની ખરાઈ કરીને, કારણ કે તમે જેના સપોર્ટર છો પોલિટિકલી, એ લોકો પ્રૂવડ લેન્ડ ગ્રેબર, ગુનેગારો અને તોમતદારો છે. એટલે તો તમને તો કોઈને જસ્ટિફાઈ કરવાનો કે કોઈને બ્લેમ કરવાનો કે એનો કાયદેસર કે નૈતિક રીતે અધિકાર મળતો જ નથી. જો કે નીતિમત્તાને એને તમારે કોઈ લેવા દેવા નથી. પણ એટલે આ બધું છે એને પહેલાં વેરીફાઈ કરાવો, એનું પહેલાં ટેસ્ટિંગ કરાવો, એને માટે કોણ જવાબદાર છે એનું. અને એ જ્યાં સુધી તમને ન મળે ત્યાં સુધી તમે પોતે જ જવાબદાર છો, એ જવાબદારી લો. અને મહેરબાની કરીને સોશિયલ મીડિયા અને પ્રેસ વગેરે ઉપર આવા દોડડા પણ કરવાના બંધ કરો. આ પ્રજાને જાગૃત કરવા અને શક્તિપીઠમાં પ્રજાની શ્રદ્ધા જળવાઈ રહે એટલા ખાતર જ આખી મૂકેલી સ્પષ્ટ કાયદાકીય રજૂઆત અને હકીકત છે. મિત્રો વિચાર કરજો. વિડીયોનું આવવું, વિડીયો જૂનો છે, નવો છે, ક્યાંનો છે, કોના મોબાઈલનો છે, એમાં દેખાનાર વ્યક્તિ કોણ છે, એને ઉતારનાર વ્યક્તિ કોણ છે, એમાં જેને દંડ આપવામાં આવ્યો છે એમાંના કોઈ છે કે નહીં. આ બધી સાવ કોમન સેન્સની. લો માટે એમ કહેવાય છે કે લો ઇઝ નથિંગ બટ લોજિક એન્ડ કોમન સેન્સ. તો આ ને માટેની પ્રતિક્રિયા આપનારાઓમાં તો લોજિક અને કોમન સેન્સ નથી અને ન જ હોય એ એમણે પ્રૂવ કરી દીધું છે એના પોતાના વિડીયો અને એના પોતાના જે બાઇટ્સ વગેરે આપીને. પણ આપણે એવા ન બનીએ, આપણે રાજકારણી નથી, એટલે આપણે એ રસ્તે ન ચડીએ અને આપણે જરા આપણી વિવેક બુદ્ધિથી શાંતિથી વિચાર કરીએ અને આપણી શ્રદ્ધા ન ગુમાવીએ, એટલી જ મારી વિનંતી છે. આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. લાઇક પણ ન કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ પણ ન કરો તો કાંઈ નહીં, પણ એને શેર કરજો કે જેથી આટલી પવિત્ર શક્તિપીઠમાં ભક્તો અને વ્યક્તિઓ પોતાની શ્રદ્ધા ગુમાવી ન દે. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે અધિકારીઓ પોતે જ સાંજના 6:30, 7 વાગ્યા પછી રોપવે ઓફિશિયલી 5 વાગે બંધ થઈ જાય છે, છતાં પણ ઉપર પહોંચતા હોય છે અને ઉપર એ લોકો મારફત જ આ બધી પાર્ટીઓ પણ ગોઠવાતી હોય છે અને આ બધું પેલું થતું હોય છે. એટલે એ તમામ અધિકારીઓ જેણે આ હુકમ કર્યા છે, જે રજા ઉપર ઉતરી ગયા છે, જેની આ બધી ફરજમાં આવે છે, એના વિશે પણ જરા આપણે એનો ઇતિહાસ, ભૂગોળ, એની છઠ્ઠી પણ તપાસીએ, જાણીએ. કારણ કે અગાઉ બિલખા આનંદ આશ્રમમાં પણ આ જ અને આવા જ અધિકારીઓ ના નામ છાપે ચડેલા છે અને મેં પણ એના વિશે વિડીયો કરેલા છે. એટલે આ બધા કહેનારા પણ બધા છાપેલા કાટલાઓને રીઢા છે. એટલે એની વાતોમાં આપણે ન આવી જઈએ ને આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરીએ, એટલી જ આપ સર્વને વિનંતી છે. માં તો માં જ છે, એને આવા બધાથી કોઈ ફરક પડવાનો નથી. ચૈત્રી નવરાત્રિ કાલ સવારથી શરૂ થાય છે અને આપણી શ્રદ્ધા ક્યારેય એક શક્તિપીઠમાં કે કોઈ દેવદેવીમાં આપણે ગુમાવવી જોઈએ નહીં.
એટલા ખાતર જ હું આપની પાસે વિડીયો લઈને આવી છું. પ્લીઝ બને તો વિચાર કરજો અને આપની આ અંગેની કંઈ પણ પ્રતિક્રિયા હોય તો મને 100% જણાવજો. આપનું નામ ખાનગી રાખવામાં આવશે, પણ આપણે લોકોને અવેર કરી શકીએ અને એની ઉઠેલી શ્રદ્ધામાંથી પાછા વાળી શકીએ, એ જ હેતુ છે. આપનો પ્રતિભાવ 100% જણાવજો. એને પણ ફરીથી આપણે સેકન્ડ થર્ડ વિડીયોમાં વાયરલ કરવામાં આવશે. ત્યાં સુધી રજા આપશો મિત્રો. મળતા રહીશું આવા જ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.